પગલા ઓ બગા અરે આવો ઘેર હક નહીં બસ નોકરીઓ ઠોક ઠોક કરે મને ઘેર રહેતા જ નહીં આવાય ભાઈએ કહે ના કહે કઈ ખબર જ નહીં પડે એવી અમને એક ધારી નોકરીઓ કર કરે આવ્યો શું આવ્યો એવા શું દેવા હવે તમે નોકરીઓ જા કરો ઘેર શું થાય, શું નહીં થતું કઈ ખબર પડે કે નહીં પડતી તમને અલે આજે જ આવ્યો હું અઠવાડિયે મોણા લઈને ગયો હતો ને હા તો એ સાઈડ પર આજે જ આવ્યો ખબર નહીં હતી કે ઘેર શું થાય શું નહીં થતું યાર કેમ શું થયું તને નહીં ખબર શું મને થાય કશી ખબર જ નહીં ઘેર હોતા તમને ખબર પડે ને રાત દિવસ તમે નોકરી દાદા કરો એટલે તમને શી ખબર પડે બધું ધ્યાન અમારે રાખવાનું હા ભાઈ કેમ આટલી બધી ગરમીની વાત કરો હું અને ઘરે નોખીને ચોઈ જાઉં તો ખબર હું કોઈ ગરમીની વાત કરતો નહીં પણ આ પેલા ભગવાન નીતિને ઓળખાવું ને હા બરાબર એ બે છોકરાના દાદો એ થઈ ગયા બરાબર હું ઘેર હતો નહીં હું બે જણ યાદ આવ્યો હું મેં જેવું જોવાનું ને એવું થતા તરમ હેડ્યો હું આ છોકરાએ શું કર્યું કે નહીં કર્યું બરાબર આયોજન કર્યું નહીં કર્યું આપણે જવાના તો ખબર પડશે નહીં તમે કેટલા આવો ઘેર હોય તમે કે ઉકારો કરતો હતો એમ હું તને ઉકારો કરતા કે તું ગરમી વાત કરો હવે તમે રાખો તો નોકરી કરો તમે કશું ધ્યાન નહીં રાખતા હું ઘેર નતો અમારે ધ્યાન રાખવાનું બધું તો હું જવું કે તારે આવું એમ કહેતો તને એવું થાય એમ હા તો મારે આવું જ પડશે ને હવે બરે હું રૂમાલ લઈ લઉં નોકરીઓ કર્યા ઊંચા આવતા ખબર હોય ને અમને કઈ શું થાય શું નહીં એમ બસ રાત દિવસ નોકરી ઠોક ઠોક કરવી આપણને કે ગરમી એ વાત ના કરે એમ અરે લેહડા આવવાનો તો એટલે લેહડા મોડું ના કરે તે આવી ગયો કે હું આવું આ ઢોરા ઉભા થાય એટલે પોઈન્ટ પહેલા જો દેવા અહીં તો રસ્તા હારા નહીં હાના તમે ગામના મોટા આગેવાનો હો બરાબર તો તમારી વાત ના કરાય અરે ભાઈ હમણાં રસ્તો નહીં રસ્તો બન્યાલો એમ હા જો તો આવા રસ્તો વોટ હોય ત્યાં તો તમે જબરા જતા રહો ભલે હાડો કુટુંબ થઈને ફરિયાદ થઈને વોટ હાથે જબરું કરો ભાઈ હોના વોટ આવજો પેલાના વોટ આવજો આજે તમને રસ્તા દેખાય હા આવવાનું થયું તા ભાઈ અમે નોકરી જઈએ એટલે આજ જ ખબર પડી યાર હા દેવ હા બકા લ્યો લે ફોન કરે દાદા શું થયું તું વચન તારું દાદો હપ્તા નતા તે તો હું જોયો તો હપ્તા હતા મને મળ્યા હતા હું જોયો હતો ને મને મળ્યા હતા એવા એકદમ થઈ ગયું એ તો મારા ભાઈને આવજો ને કે છે તમને લો ભગાભાઈ શું થયું તું દાદા અચંતાનું એકદમ ભગાભાઈ દાદાના ને રાતે શીશડી કરીને હું હતા એમાંથી અચંતાનું રાતે વીતવા માંડ્યું તો પછી મેં ગાડી બોલાવી અને દાદાને દવાખાનામાં લઈ ગયો દવાખાનામાં લઈ ગયો 2-3 દાડા રાખ્યા 2.5 લાખ રૂપિયા ખર્ચો થયો મારા અને છેલ્લે ડૉક્ટરે એવું કીધું કે ઘેર લઈ જાવ તો મેં ઘેર લાવી દીધા પછી રાત્રે એવું રહ્યા અને સવારમાં દાદો જતા રહ્યા બરાબર જે થયું ખરું ભગવાનને ગમ્યું ખરું બરોબર હવે દાદો આપડા મોમન મેઠું કરી મરી ગયા બરાબર ને સાચી વાત દેવાભાઈ દાદો ઉંમર થઈ ગઈ હતી ફવારે જેવું થઈ ગયું છે બરાબર એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહીં જુઓ ભગવાનને ગમ્યું ખરું પણ હવે દાદાનો જે પ્રસંગ કરવાનો હોય એનું તમે કશું આયોજન કર્યું ખરું તમે ના દેવાભાઈ હજુ કશું કર્યું નહીં અમે અમને કઈ ખબર પડતી નહીં અને પૈસા છે બધા દવાખાનો વપરાઈ ગયા ના પૈસાનું ટેન્શન લેશો નહીં અમે નહીં બેઠા ના લાલ કાકાને કહી જ રાખ્યું હો એવા આવે પછી બધું આયોજન કરીએ ના ત્યાં લડકાને તો જરૂર હોય તમે પેનનો ચોપડો બે લેતા હો અને ભગવાનભાઈ બે હે ને બધું આયોજન કરી દે લખીને છે જાઓ બધા પેનનો ચોપડો હે સારું હેડો હવે લાલ કાકો આયોજન કરો કે તમે આયોજન કરો તમે ઘરના જ છો ને લેડો હું ચોપડો લેતા આવું એવું હાટો લાલો કાકા જ આયોજન કરે હેડો આપણે લખી દઈએ હેડો અને સાચી વાત તો છે ને ત્યાં લાલ કાકાની અહીંયા શું જરૂર આપણે નહીં બેઠા અહીં કે લાલ કાકાનું આયોજન કરવા બોલાયા લે ભાઈ ચોપડો ના આપીએ લાવો હેડો બરાબર હું બોલું ને એમ તમે બધું લખી નાખજો બરાબર આ પૂરા પદ્ય લો મેં અંદર પૂરા પદ્ય ને બધું લખી નાખો હું બોલું એમ દેવાભાઈ આપણા દાદો હતા એવું આયોજન કરજો તમે ચિંતા કરશો નહીં દાદો જેવા હતા ને એવું જ આપણે આયોજન કરશું આ કશું 50 મેળવાની નહીં બરાબર ટેન્શન કોઈ લેવા જરૂર નહીં હો દેવાભાઈ
હવે ટાઈમ નહીં બગાડવો, લખવાનું ચાલુ કરી હેડો. બોલો હેડો તમે. જો બકા ભાઈ તમે લખો હું કહું એમ પેલું લખો 12/10 બે સભી લખો મોટી મોટી. દાદો મોટા હતા ને એટલે એ પ્રમાણે સભ્ય બે લખો. અરે એવડી મોટી તો મોટી નહીં પડે. હું કહું એટલું કરો ને તમે. હા હેડો. 12/10 બે સબી. બીજું બોલો દેવા હેડો. દેવાભાઈ બે સભ્ય શું કરી આવડી મોટી? એક તો બહુ થઈ ગઈ. તમે બે ભાઈ નહીં બેની અલગ અલગ જોઈએ. કાલ ઉઠીને તમે વળ્યા તો તમે અમારા જોડે જ આવશો વળતા વળતા. બે ભાઈની અલગ અલગ જોશે બરાબર. બરોબર દેવાભાઈ, પણ બે સભ્યો લેવાની એટલે એક સભીના 5000 રૂપિયા થશે. એ બે લાવવાની 10,000 રૂપિયા જેવું થશે. કશો વાતો નહીં 10,000 થાય તો તમે લખવાનું કહો એમ કરો તમે. બીજું કરો પંચાયત કરો. હા હેડો બીજું આગળ બોલો હેડો. જો બકા ભાઈ બીજું અમે એવું લખો જો અત્યારે ચોમાસાની સિઝન ચાલે બરાબર એટલે વરસાદ પૂરું ગમે ત્યારે વરસાદ આવે આન મહેમાનો આપણે ઘેર આવ્યા હોય બરાબર એટલે એક કામ કરો વોટરપ્રૂફ એક મંડપ મંગાવી દો અને દાદા સાથે મંદિરે બનાવવું તો પડશે જ ને બરાબર. અત્યારે કોઈને ઘેર મોચડા તો હોય ને પહેલા તો મોચડા હતા ને બધું મંદિરે બનાવતા હતા બરાબર અને અત્યારે બનાવતો હોય કોઈને આવડે નહીં એટલે એવું લખો 15x15 નું પીઓપી નું મંદિર બનાવી દે છે બરાબર. લખી દેવું બધું. વોટરપ્રૂફ મોડવો બરોબર હમ. અને 15x15 નું POP. મંદિર પીઓપી બનાવવું પડશે. બનાવવું પડશે બરાબર. બોલો દેવાભાઈ બીજું બોલો હેડો આગળ. એટલે નહીં આપણે ભાઈ વોટરપ્રૂફ મોડો બધું લાવવું. આપણે ચાદરું પડ્યું એટલે ચાદરાનો મોડો પર દઈશું ને પેલું મંદિરે નહીં બનાવું, આપણે ખુરશી મૂકીને ચાલ લાકડો રોપીને બનાવી દઈશું. તો આપણે કઈ પૈસા નહીં એટલા બધા. ના 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 આવું તમે તજાકરા નહીં કરો. આવું તમારે કરવું તો અમે નાખીએ ઘેર બરોબર. તજાકરા નહીં કરવાના. કરવું હોય તો વ્યવસ્થિત કરવાનું બરોબર. નકર નહીં કરવું. પડી મેળવા બધી દાદો ઘણું મેળીને જાય અને પૈસા નહીં તો અમે નહીં બેઠા. પૈસા શું ટેન્શન લો તમે? હા દેવાભાઈ તમારી વાત સાચી છે. કુટુંબમાં શું આપણું ના ઝઘડા કરવાના? હા એ છોકરાને કહ્યું કશું માનવાનું નહીં. હું લખાવું ને એટલું તમારે લખવાનું બરોબર. હું કહું તમે કરો બરોબર. બીજું કશું કરવાનું નહીં. હા બોલો હેડો. હવે આગળ એક લખો મંદિરમાં જોશે ફળફળાથી આપણે બરાબર. એટલે 50 કિલો તરબૂચ લખો અને 10 કિલો કાથી લખી દો હેડો. હા દેવાભાઈ આ 50 કિલો તરબૂચ અને 10 કિલો કાથી શું લેવા મંગાવી? અલ્યા એક તરબૂચ કેટલાનું આવે તને ખબર હે? 5 કિલોનું આવે. 50 તરબૂચ આવશે બરાબર. હવે એમાં 4 તો મહારાજ લીધો છે વધ્યા કેટલો 100. હવે એમાં 2 તરબૂચ સબી આગળ મેળવ્યું. તરબૂચનું પ્રસાદ બનાવવું પડશે. 10 ની જોઈએ 50 કિલો જોશે ને આપણે. હા બરોબર. અને આ કાથી તું કહું ને તો તરબૂચ લટકાવશો દોરાય લટકાવશો. સબી આગળ લટકાવવું તો પડશે ને તરબૂચ. કાથી નહીં લબડાવવું પડે તો પછી 50 કિલો તરબૂચ અને 10 કિલો કાથી. બીજું બોલા દેવાભાઈ. હા તો હવે એક કામ કર તરબૂચ એકલા લટકાઈશું ને તો મજા નહીં આવે. કેરો પણ લાવો પછી એટલે 10 કિલો કેરો લખી દે હેડ. સાચી વાત દેવાભાઈ. તરબૂચ એકલા લટકાય છે ને તો મજા નહીં આવે. તો ભેગો ભેગા કેળો લખી દો બરોબર. 10 કિલો કેળા. બીજું બોલો હેડા દેવાભાઈ. લાકાને ફોન કરતું આ બેને લખવાનું ચાલુ કર્યું હોય ને તો પેલી ઘરમાં ડેગડી છે ને એ આપણે વેચવી પડશે ને હંગત હંગત આપણે દાદા જોડે જવું પડશે. ઓ મારા રમણે લખવાનું તો જો મોડ્યું 10 કિલો કેરો 50 કિલો તરબૂચ. તરબૂચ ચોય જોયા? હા 10 કિલો કાથી તરબૂચ લબડા 10 કિલો કાથી જોઈએ ના હોય એટલું. તું લાકાને ફોન કર ફટાફટ. સારું. હલો હા ચલે લાલ કાકા. અરે આવો ને એટલે આવો. હા આવો ફટાફટ. આવો જ છે આવા હવે જો બકા ભાઈ એ બધું લખાઈ ગયું ને. મોડવાનો સામાન પતી ગયો લખાઈ ગયો. મંદિરનો સામાન થઈ ગયો. બરાબર. હવે બેહના ટાઈમે બધા આવશે બાર બરાબર. અને હવે તો શું આપણે જમાનો બદલાઈ ગયો બધા. કોઈ દાઢી આખી કરાવતા નહીં. ખાલી શું સેટ જ કરાવે બરાબર. તો દાઢીનું કોઈ ફેશન થઈ ગયું એટલે એમ કરો દાઢી કરવાના 10 મશીન લખી દો. બરાબર વાત સાચી તમારી. અત્યારે કોઈ દાઢી પૂરી નહીં બનાવતા. બધા સેટિંગ જ કરાવવા બરાબર. 10 મશીન બરાબર ને? હા. 10 દાઢી સેટના મશીન. બોલો હેડો. બરોબર આ લખાઈ ગયું. હવે મહેમાનો આવશે ને એટલે શું મસાલા પાણીના બધી સેવા કરવી પડશે બરાબર. અને પેલું તે લખ અફીણ લખ પણ અફીણ તો બહુ ના લખે 500 જેવું અફીણ લખ ને બરાબર. કોઈ મહેમાનો પીવું હોય તો કાઢે એટલે પેલા અફીણ લખે. બરાબર. અફીણ લખે. હા અફીણ કેટલું 250 ને? હા 250 લખ ને. અત્યારે કોઈ ખાસ પીતું નહીં પણ લખ. બરાબર હેડો બીજું બોલો. હવે મસાલા લખી દે 5 વાળા પેકેટ
એટલે 5 વાળા ના ચાલે દેવા ભાઈ, અત્યારે તો બધા 10 વાળા ખાય. 10 વાળા ખાય હા તો એમ કર ને, પણ અમે ઠેઠ ભજન ને બધું હોય પ્રોગ્રામ, બરોબર? હમ. એટલે 12માં 13માં લખીને બધું ચાલે. એટલે એમ કર 25 કિલો અરે 10 કિલો પપાઈ લખી દે, હા. 25 ડબ્બા લખી દે. બરાબર. અને બીડીઓ તો અમે કોઈ પીતું નહીં, બરાબર? આપણે એટલે 25 પેકેટ ક્રશ લખી દે, બરાબર? હા. અલ્યા નહીં, અરે એટલા બધા પૈસા નહીં. અલ્યા તું બોલે લાલ કાકા ફોન કર ને, લગન આ તો તોય પકડશે કરે, પણ પછી કર લગન વીઘું વેચાઈ દેશે આ. અરે કશું હવા હોય વાત તો વપરો, કશું કરવાનું નહીં. આ લખ્યું ને એટલું જ બહુ છે, અને આટલી જરૂર પડે તો આટલું લાવવું પડે, બરાબર? તમે તો કે પછી જમીનો લઈને ગયો, હા? જમીન મેલી નહીં ગયો? 10 કિલો ઉપાડી, પણ 10 કિલો ઉપાડી ચાલે, એટલી બધી શું કરવી? આ ડોહાનું ગામમાં જેટલું મોણ હતું તે તમને શીખવવું પડે, અમને ખબર પડે. તમે તો ઘેર અત્યારે ને અત્યારે પણ પૈસા અમારી જોડે નહીં રહ્યા. આ તો બધું કરીએ, તમે તો શાંતિ રાખો. તું લખ લે. હા. 10 કિલો સોપારી હા અને 25 ડબ્બા ને, હા 25 ડબ્બા તમાકુના 25 ડબ્બા તમાકુના. અને ક્રશનો પેકેટ 25 લખી દે. ક્રશનું પેકેટ 25. પેટીનું બોક્સ લખી દે. માચિસ બોક્સ 2-3 તો જોશે. હા હા 2-3 લખી દે, લખી દે. 2 થી 3 પેકેટ માચિસ. બોલો બીજું હેડો. બરાબર? પછી લખી દે અંતરે પૂંજાપાનો સામાન બધું લખી દે. પૂંજાપાનો સામાન કેટલો મંગાવો? એ તો 250 પછી મહારાષ્ટ્ર જઈએ ને એટલે બધું લખાઈ દઈશું. અત્યારે લખી દે ને તારે પૂંજાપાનો સામાન એવું. પૂંજાપાનો સામાન. બોલો હેડો બીજું આગળ. હવે ભગાભાઈ હા ને હમ. સામાન તો આપણે બધું લખાઈ ગયો, હા? બરોબર. જેટલું લાવવાનું હતું જેટલું આપણે યાદ આવ્યું એટલું લખાઈ ગયું, અને પછી યાદ આવશે એટલું લેવા જઈશું એટલે લાવી દઈશું. પણ એક કામ આપણે બચી જાય, હા? હા બોલો. હરાવા જવાનું, બરોબર? હવે એ તો આપણે છોકરાને પૂછવું પડે, હા એ તો પૂછો. બરાબર? હું પૂછી લઉં એ છોકરાને, બરાબર? હવે ભગાભાઈ હું તમને શું કહું, તો આ તમારા દાદાને હરાવવાનું હોય એ અહીં નજીક રાખવું હોય કે તો આગે જવું હોય, હા દેવાભાઈ એ તો આગળ જ જવું પડે યાર. એવું રાખો એમ? હોવો, હોવો. તો આગે જવું હોય ને તો આપણા ઘરમાં બધાને એક એક જણા તો કેવું જ પડે આપણે, બરાબર? કેવું? એટલે તમે હે ને ના હોય ને તો એક ડાલું કહી દેજો, ના બરાબર? ના, દારૂ શું કરવું? લશ્કરો કરી દો ને, લખી દો લશ્કરો લખી દો. આપણું ફરી આવી જાય, બૈરો ને છોકરો ને બોકરો બધું આવી જાય. અને લખો કે સીધું લખી દો તો જઈને જમા રહે તે, અને આવતાનો નાસ્તો લખી દો. અને લાડવા તો દાદા આઈન કરીશું આપણે. તમે લખો, અને પેન પતી જાય ને તો બીજી લઈ આવો. તમે લખો એક વાર લખો. અને છોકરા જે જરૂર હોય તો અમારે લખવું જ પડે ને. કાલ ઉઠીને ફોન વાતો કરે શું કરવાનું? તમારી વાતો કરવાની હે, અમારી આબરૂ જાય. અમારી વાતો કરે, તમારી કોઈ વાતો ના કરે. આયોજન કરનાર કોણ હતા? કે આ બે હતા કે તમારે શું? એ જેટલું લાવવાનું એટલું લખવું જ પડે અમારે. હો લખો, તમે બધું જ લખો, કશું બાકી ના રહેવા દેશું. જ્યારે તું આધાર કાર્ડ લઈને કાગળ લઈ આય, એમની આબરૂ નહીં જવા દે. લખો લખો તમે. અમારે વીઘું જવું હોય ને તો જાય, પણ તમારે આબરૂ નહીં જવા દેવાની. લખો જાઓ. શાંતિ રાખ લે, બધું કરીએ. એટલે પણ હોય એ બહુ તરબૂચો ને બરબૂચો બધું કેટલું લખ્યું હોય. કરીએ બધું કરીએ, શાંતિ રાખ. દેવાભાઈ હા. આ ભાઈ લશ્કરીની વાત કરો બરોબર, હા તો એને પૂછી લો ને કે લશ્કરી 1 મારવારી કરી કે 2 મારવારી, અને એસી વાળી કરી કે નોન એસી વાળી, એ પૂછી લો ને એને. એ તો છોકરાને પૂછી દો ખબર. હા, પૂછ. ભયા હું તો છોકરા શું કહું, હમ. આ તું લશ્કરી મને કહેતો હતો, બરોબર? હા. એ તાર લશ્કરી 2 માર ની કરવી હે કે 1 માર ની કરવી હે? કોઈ એસી વાળી કરવી કે નોન એસી વાળી કરવી હે? બોલ. ના ના, એ લશ્કરો બચકરો કરવો જ નહીં. ડાયરેક્ટ વિમાન કરી દો. મારા દાદા હારા હતો અમેરિકા જ જવાનું આપણે. લખો તમે લશ્કરો કેન્સલ. હા દેવાભાઈ. તમે વિમાન કરી દો અને આપણે અમેરિકા હરાવવા જવાનું હોય. તારી ઈચ્છા ભજન ને. દેવાભાઈ હા. સારું 1 વીઘામાં તો મેર ના આવે અમેરિકા જવાનો. હવે જરા પૂછો ને બીજું 1-2 વીઘો હોય. એટલે છોકરાને પૂછી દે 1 વીઘું તો વેચવાનું કહે ભાઈ. હા ભાઈ 1 વીઘે તો અમેરિકા જવાશે નહીં. બીજો ખૂણો બૂણો પડ્યો તમારી જોડે? અલ્યા અલ્યા તમે તો અમે જીવાડવા કે મારવા હે. અરે કુટુંબના કાગડાઓ હો તમે તો. તો તું કહું કે મારા દાદાને અમેરિકા હરાવવા જવું એટલે પછી તો કોઈ 2 ખૂણા વેચવા પડે તાના અમેરિકા જવાય. એમને એમ અમેરિકા ના જવાય, એની માટે વિઝા નહીં પાસ કરવાના. એમને એમ જવાશે અમેરિકા? તમે કેવી વાતો કરો પણ. લે તું કહું કે મારા દાદાને હરાવવા અમેરિકા જવું એસી હોય. વાળી નોન એસી વાળી લશ્કરીઓ. તો પણ હું દારૂ નતો કહેતો પેલા. તું દારૂ લઈને ક્યાં દારૂ લઈને થોડું જવાનું હોય? આખું કુટુંબ થોડું જવાનું હોય? તો બે જણા ભાઈ જઈ આવીશું. તો ક્યાં હરામ કેન્સલ કર. તો બે ભાઈ જઈ આવીશું. ભાઈ તો તારી ઈચ્છા. આ તો તું કહેતો તો એટલે બરોબર. તારે કેન્સલ કરો બરોબર. તમે તમારા મતે તમારા 2 ભાઈઓ જઈને કહી આવજો. આમ ગામમાં કોઈ વાત કરે ને તો હમણાં ભાઈ કહેવા આવતા નહીં, બરોબર? એક કામ કર, એ લશ્કરે ને વિમાન 2 કેન્સલ કર. એ તો હરાવાનું હોય ને એમની મતે એવા કરી દેશે એવું કોઈ, બરોબર? આપણે જે બીજું બધું લખેલું ને એવું લખવાનું ચાલુ રહેશે. એવું કેન્સલ કરી દે હેડ. બસ. બે આ બાજુ તો કેન્સલ કરી નાખ્યું.
પણ ભજનનું પૂછી લો. હું પૂછી દઉં અલ્યા એ હરાઉન્ડ તમે તમારી રીતે બધું કરી દેજો બરોબર, પણ આ ભજનનો સામાન બધું શું કરવાનું બોલે હો એ બધું લખી દો. એ બધું લખી દે મારી રીતે. હો લખી દો તમે. હા યાર લખે. બોલો. હવે પેલું તો પૂંજા પાનું હોય એ પૂંજા પર લખી દે ખાલી, અને પેલું ભજનનો પૂરવાનું એવું આવું પડશે બધું. આપણે પાઠ રાખો ભજન. પાટ જ રાખવાનું, ભજન નહીં રાખવાનું. પાઠ એમ. તો શું કરું કે સાક્ષીઓ મંગાવીએ કે સારો મંગાવીએ? અને સાફી મંગાવવાની યાર. અરે ના, ચાદર મંગાવવાની. હું શું કહું, સાક્ષી તો અમે બધા બધા મંગાવીએ. હા. બરાબર, એટલે બધા જેવું આપણે કરવું નહીં. એ સાફીના પતા લે હશે હમ. અને સાગરોના કંઈક 12 રૂપિયા લે બરાબર, હોલસેલમાં 12 રૂપિયા મળી જવાનું. બરોબર. લખ હવે સારો લખી દે. તો 200 તો આપો તો. 200 કરી દે ને. આવશે ને ગામના બધા. આ 200 સારું 200 નંગ સારું. ચાલો બરોબર. હવે બીજા નામ પર દોરાવું અને બરાબર જો આપણે ફૂલો હાર ના પેટ પોદડી વેરવા માટે જો છે ને આ લખી દે ને, તારી આ લખી દે બરાબર અને 20 મોટા આ લખી દે 30 નાના અને અને 20 મોટા 20 મોટા. બરાબર, હમ. અને 100 કિલો પોદી લખી દે ગુલાબની સૂટી પાણી. સૂકી હા સૂકી પોદડી 100 કિલો બરોબર. હમ. બોલો હાલો બીજું. વરસાદનો સામાન લખી દે બસ. એટલું લખી દે, એટલું કંઈ લખી દે. એ બધું 5 કિલો બધું લઈ જવાનું બરાબર ને. લુગડાનું પૂછજો એનું. હાલો નામ બીજું. ભાઈ લુગડાનું શું કરવાનું તમારે? લુગડા તો હે ને ઘરમાં પડ્યા હોય. ના ના ના, જો ઘરના લુગડા થોડા ચાલતો છે વાત કરી છે તો દુકાને મંગાવવા પડશે બરોબર. ઘરના લુગડા નહીં ચાલે. હા વાત કરી તું કહું ઘરનો એમ ઘરનો ગમે તે બધું રહેવા દે છે બરોબર. લખ લે તું 200 હાલા લખ ને 200 પેટ્રોલ કપા એ લખ દે. 200 સાલના ને 200 પેન. હા બરોબર. એ તો વચ્ચે દુકાનમાં પાછા જશે પાકે કર દુકાન ના કે ઘરના બધા તમે લખ કરી ના ચાલો ઘરના. તો વરી રાશી. લખાઈ ને હા હો. હવે શું વાત બાબા આવી તો આપણે તો બીજું તો યાદ કરવું બરાબર. દેવાભાઈ બીજું બધું તો આવી ગયું પણ આ પારા પ્રથાનું કેમનું કરવાનું? વારા પ્રથા તો શું ખબર તમને, આપણે વારા પ્રથા બંધ હોય એવું લખીએ ને ચિઠ્ઠીમાં તો જે આવવાનું હોય ને એ લઈને આવત છે બરાબર. બરોબર એટલે વારા પ્રથા આપણે ચાલુ જ રાખવાની છે બરાબર. એટલે તમે વારા પ્રથા ચાલુ જ રખાઈએ બરોબર. બરાબર. એ તો હું છોકરાને કહી દઉં તો ફોન કરો એટલે વારા પ્રથા તમે ચાલુ રાખજો બરોબર. હું શું કહું મને? હા. આ વારો પણ છોડી લાવવાના હા એટલે આપણે વેટી એવું લાવવું પડે. હા એ તો લાવવાનું છે, જે આપણે જે કરતા હોય ને એ બધું કરવાનું જ બરાબર. કશું બાકી મેળવાનું હોય નહીં. બરાબર. જો તમે છોડીને ફોન કરો ને અગાવાળાને એમને કહેજો કે વારા પ્રથા ચાલુ હોય આપણે બરાબર. જેને જે લાવવું હોય એ લાવી દેજો. અને હવે છોડી વારો લઈને આવો ને એટલે આપણે કંઈક હાલવું પડે. હવે એની માટે શું હોય, કાકાની છોડીને એવું હોય તો ત્વાદીના સિક્કા હોય અને આપણે હગી છોડી હોય તો એને વેટી હોય હોનાની બરોબર. એટલે ત્વાદીના સિક્કા ચેટલા લાવવાના અને હોનાની વેટી ચેટલી લાવવાની એટલું તમે મને કહી દો. હેડો બોલો. તમે તમારી રીતે તો લખી દો. એમ કરીએ એમ અમે અમારી રીતે લખી દઈએ. હો ભાઈ એમ કર હમ. ત્વાદીના સિક્કા 10 લખી દે હમ. અને 5 હોનાની વેટી લખી દે. હું શું કહું? અલે કહો શું કહો તમે? જો આ બે છોકરા સમજણ ના પડે ને એટલા માટે જેટલું જેટલું લાવવાનું હતું જે કરવાનું હતું ને એ બધું આ ચોપડા ઉતારી દીધું હોય. ખાલી પૈસા લેવાના બાકી રહ્યા એ છોકરા પૈસા હાલ એટલે મેં ને કરી બધું નક્કી થઈ ગયું. હવે છોકરો પાસે તો ચો પૈસા હવે એ છોકરો પાસે તો પેલા ડોહા છે બધા દવાખાના 2.5 લાખ રૂપિયા થાય એમની પચવાઈ હોય પૈસા. તમારે પાસે તમે તાર કાઢો. ના ભાઈ હારું મારી જોડે પૈસા નહીં હો. દેવાભાઈ તમારી જોડે હોય તમે આવજો. જો પૈસા તો મારી જોડે નહીં, પણ છોકરો હમણાં આ છોકરો ખરો ને એવો કહેતો હતો કે વીઘું પડ્યું કે ઓન કહેતો કે કાગળ લઈ આવે બરાબર. અને જો એની પર એવો પૈસા કહેતો હોય તો મારા ભાઈબંધ એક બરોબર એવો 2.5 લાખ રૂપિયા વીઘા પર આવશે અને આવશે જે ડોહાનો એ પૂરો થઈ જાય. તો પૈસા ના હોય તો એક ઉપાય એવો હા મને. એ વાત તો તમારી સાચી, એમને વીઘું મેળવવાનું બરાબર. પણ તમે ચોપડામાં શું શું લખ્યું એ તો હું પેલું જોઈ લઉં પછી એમની જોડે વીઘું મેળવીએ આપણે. લાવો આ ચોપડો હાલો મને. લાવો હું જોઈ લઉં. હેલો હા 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 તમે તો ચોપડામાં તો આ તરબૂચ લખ્યું હોય ને ચેરો લખ્યો હોય ને કાથી લખી હોય ને આ બધું કેવું લખ્યું તમે? એવું બધું જોયા મરણમાં? એ તો ડોહાને જે ગમતું હતું ને એવું જ બધું. અરે ડોહાન તો બધું ગમતું હતું, આ ઘરે ગમતું હતું, કયું અંગાત નહીં લઈ ગયા?
હા હા નહીં લઈ જાય પણ બધું એ જ લખાય ખાયા પણ આ બધું લાવ્યા પછી હમણાં છોકરા ચીડે નહીં હોય નહીં ખાવા જોઈએ એ બધું ડોહાન ચીડે ધચેડી મેળવાનું હોય. આ તો તમે શું લખ્યું? આ વેટીઓ, આ વારા પર થા, આવું બધું. તો વારા પ્રથા તો હોય જ હવે આપણામાં જે ચાલતું હોય એ તો બધું હોત ને શું બીજું કઈ બધું? બધું તો હોય નહીં કશું હવે એ તો બધું ચાલતું હતું, એ બધું અત્યારે ભૂલી જવાનું. નાના અને હતા નહીં લગતા તો બધા લઈને જ આવવા વાળા નહીં લઈને આવતા આ તે લઈને આવવા વાળા જ ગોડા, નહીં લગતા તો લઈને આવો ને એ જ ગોડા. બરાબર શું કરવા લઈને આવો? આપણે ચોખ્ખું તાન ચિઠ્ઠીમાં લખીએ કે ભાઈ વારા પ્રથા બંધ તો લઈને આવો બરોબર તમે ક્યાંક તો લખો જ ના આપણે ના ના, વારો લાવો એટલે જો આપણે છોકરો, આ જે લખ્યું છે ને એમાંનું કશું કરવાનું નહીં, બરાબર છે? અને આ જે વારા પડથાની વાત થઈ ને એમાં તેલનો ડબ્બો તમે લખ્યો લાવવાનો, એવું કહો ને તમે? હમ. તેલનો ડબ્બો લાવવાનો નહીં. ચમ ના, અને તેલનો ડબ્બો લાવો અને વેટી આલે ને એ પ્રથા રાખવાની નહીં. તો શું કરવાનું તો પછી કશું નહીં. શું કરવાનું? તો પછી આ તેના ડબ્બાને લઈને આવવા તો કરવાનું શું ને બધું અરે આ તેલનો ડબ્બો તો લઈને આવે ને, હમ. સાંભળો તમે, તેલનો ડબ્બો લઈને આવે ને, દુકાન અહીં તો તેલનો ડબ્બો લાવો હા 23 રૂપિયાના ભાવનો. ઓમના તો કાલ લઈને આવશે. હા ઓમના તો પછી આવાય પાહા બધું પતી જશે ને એટલે એનો એ જ ડબ્બો દુકાને વેચી આવશે. 23 ના ભાવનો ડબ્બો દુકાન વાળો 15 રૂપિયા પાછો લે. હમ. બરોબર? હમ. એટલે 800 રૂપિયા તો નુકસાન જયું જ ને. હવે એ હોંભરો, હવે પાછા આવાય તેલનો ડબ્બો લાવ્યા છે ને છોડી એટલે આવાય પાછું વેટું કરાવશે હમ. અને વેટી પાછા જમાઈને આલશે. એ જમાઈ પાછા શું કરશે, તો આ તેલનો ડબ્બો ઉધારે લાવ્યા છે ને એ વેટું વેચાઈને પાછું એ તેલના ડબ્બાવાળાને પૈસા આલશે. આવું બધું કરવાની જરૂર નહીં, આ બધું જૂનું થઈ ગયું. હમ. બરાબર? હવે સીધી લીટીમાં આવી જવાનું. કેવું? હમ. આ જે આ છોકરાના દાદો મરી ગયા છે, બરાબર? હા. બધાય હુંવારો એ આવશે, આવશે ને? આવશે. હવે તારા આપણે એ ભગવાન તમે ફોન કરીને કહી દો બધાને કે આપણી વારા પ્રથા બંધ છે, લઈને આવવું નહીં. હા. બરાબર? અને તોય લઈને આવે ને તો પાછું મોકલી આવવાનું, પાછું દાલ દેવાનું. એ વાત તમારી સાચી છે વારા પ્રથા બંધ બરોબર તો આપણે લઈને આવો બરોબર તો એનું શું કરવું એનું શું કરવું તે હા નહીં, એનો ઉપાય છે. એનો ઉપાય જો બધા તમે બધા કુટુંબ વાળા છે અને બધા સમાજ વાળા ભેગા થઈને થાવ તો એનો ઉપાય છે. શું પણ ઉપાય? મરવું જ હોય તો શું કરવાનું? એનો ઉપાય જો આ છોકરાના દાદો મરી ગયા છે, બરાબર? બરાબર એમના પોઈન્ટ તો એક એમના ગમે તે હગામાં એમને ઉંવારામાં આવવાનું છે, બરાબર ને? હા. તો એમને જેને ડબ્બો ઘટતો હોય હમ. કે જેને વારો ઘટતો હોય એવો અહીંયા પેલી જે શીખ લખાવે એમાં એને 500 લખાવા હોય, 200 લખાવા હોય, 100 લખાવા હોય, 50 લખાવા હોય, ના લખાવા હોય તો એ છૂટશે. હમ. બરોબર છે? હમ. તો એમાં એના કઈક 2-5 હજાર રૂપિયા થયા હમ. તો આ છોકરાને કોમમાં આવે કે ના આવે? હમ. આવે કે ના આવે? આવો તો એ ખોટું છે, ખાતું છે. ના ના સાચી વાત છે તમારી બરાબર? તો આ ડબાન મોરસ ને ઘઉં ને પોટલા લાવવાની ક્યાં જરૂર છે? એ વાત તમારી સાચી છે પણ મોના તાના ને બધા બરોબર અરે ના ચમ મોને, ના મોને બંધ કરી દેવાનું. તો આપણે તો પહેલા પરંપરા ચાલે છે, અરે બરાબર પરંપરા ચાલતી હતી ત્યાં ચાલતી હતી. અત્યારે તમે મોંઘવારી તો જોવો, એ આ વાત તો- વીઘો મેલીને તો મરવા પડ્યા. તો શું કરીએ તો આપણે પહેલા પરંપરા આ ચાલે છે બેટા, આ ઘર છે ને, આ બે ભાઈ ભેગા રહ્યા આ ઘરમાં. બીજું ઘર કરવાનો યાદ નહીં પડતો. અને આ 2 લાખ રૂપિયા તો દવાખાનામાં થયા અને આ 5 લાખ 1.5 લાખ રૂપિયા ડોહા ચેરે કરવાના. તો એવાય ચો થશે અને ચો જઈને રહેશે. પછી શું કરીએ તો આપણે ચાલે હતો રિવાજ હતો આ તો રિવાજ બદલવો પડે, પણ રિવાજ બદલવો પડે. તો આપણે અહીં બદલાતો તો બદલી ન હા તો બદલાઈ જ ગયો ને, બદલી જ નાખવાનો. આપણે આપણા કુટુંબમાં જેમ કરવું એમ કરે. આપણે આપણા કુટુંબમાં આપણા ઘરમાં તમારા જેવાનો બધાનો સાથ સહકાર લઈને આપણે યાદ કરવાનું. વારો લઈને આવવાનું, ના જ કહી દેવાનું. એને 2 લખાવાય તો એ લખાવો, 100 લખાવાય તો અને નહીં લખાવત તોય પણ ચાલશે. પણ વારા પ્રથમ આ સિસ્ટમ આપણે કરી નાખવાની છે. બરોબર ને ભગાભાઈ? બરોબર બરોબર સાચી વાત ને છોકરો? એ બરોબર તમારી વાત સાચી બરાબર તારે તો હવે વારા પ્રથા બંધ કરી બરોબર તો આ વેટ્યોનું શું થશે અરે વેચ્યો નહીં હાલવાની, પણ શું કરવા તો હાલવાની? એની જગ્યાએ શું હાલવાનું એની જગ્યાએ રોકડું કરી નાખવાનું. આ લુગડાની પ્રથા લુગડાની પ્રથા કેન્સલ. હમ. હવે છોડીને ઘટતું હોય તો એને હબદું હોય તો એને 500 ને કાલો હોય તો હાલે, 1100 ને કાલો હોય તો હાલે, 2100 આલવો હોય તો હાલે. પણ 8-9 હજારનું વેટું, હવે 8-9 હજારનું વેટું આવે લાઈન હાલશે તો વેચી દેશે એટલે ફરી 7.5 હજારનું થશે. 1-2 હજાર રૂપિયા ખોટ કોને? આપણે આપણે જ ને. આપણે તો મરવાનું કોણ? આપણે ને આપણે જ ને. આપણે ને તો હાથે કરી શું લેવા ભૂચકા મારવા? પણ એમ કહું, ભાઈ પણ આ શું કરીએ પહેલા પ્રથા ચાલે તમે ચલાવીએ અરે બધા ગામવાળાને જેમ કરવું એમ કરે, આપણે બંધ કરી દેવાનું. આપણે શું ખોટું કરવું? હા તો એટલે તમે કહેતા હતા, આપણે બંધ કરી દઈએ બરોબર તારે. એમાં કોઈને કશું વાટી ના પડતી હોય તો અરે તમે ખર્ચો તો જોવા પણ ભગાભાઈ, સાચી વાત ને? સાચી વાત જેટલું કરો એટલું ઓછું, જેટલું કરો એટલું ઓછું, જેટલું કરો એટલું ઓછું. અમારે તો શું હોય પછી જે ચાલતું હતું એ અમારે કરવાનું હતું બરોબર આ છોકરાને કઈ દીધું ના પડે અરે એવું કરવાનું. ચાલતું તું વાત સાચી છે, પણ ચાલતું તું હવે આપણે બદલવું પડે. આ તો બદલી નાખીએ બદલી નાખું બરાબર? હવે આપણે બદલવું પડે. હા હા બદલી એટલે કહેવાનો મતલબ એમ કે જેને જે કરવું એ રોકડું કરી દેવાનું રોકડું જ કરી દેવાનું ભાઈ, રોકડું જ. 500 કરતા એના 500, 1000 કરતા એના 1000 1000. હાથમાં રોકડા પૈસા આલી દેવાના. રોકડા ચાલ દેવાના. પછી વેચીને
કશું બેઠી બેઠી નહીં. બરાબર. હા તો એમ કરો. બરાબર. થોડી નહીં નાત કહી દેવાનું કે તેલનો ડબ્બો નહીં, ભલે એને ઘટતો પણ નહીં. નહીં. પણ તેલનો ડબ્બો નહીં લાવો તો આપણે એને 1100-2100 રૂપિયા એ જમીન હાથમાં દઈશું. હા બરાબર. બરોબર. બરાબર. બરાબર. 200 રૂપિયાના 500 રૂપિયાના પેલા સિક્કા તો દેના વેચવા જાય તો 100 રૂપિયા પાછા આવે. એ વાત એ. એ ખોટ કોને? પણ આ તો શું ભાઈ એકબીજા આપણે કરીએ કે ભાઈ સારું દેખાડવા માટે. બરાબર. કશું સારું દેખાવાનું નહીં, સારું કશું દેખાવાનું જ નહીં. શું કરવા સારું દેખાવાનું? આવા ખર્ચા કઈ સારું દેખાવાનું? એ વાત તમારી કેવી વાત એ સાચી જ છે. બરાબર. આ બધા ખર્ચા કઈ પછી ઘરના ખૂણા બેસીને રડવાનું. એ વાત એ સાચી છે. એવા કહેવાય તો પૈસા તો નહીં. અમે કઈ ભાઈ વીઘું તમે મેળવાનું કહો તો મેળ દો. એ તો બરોબર. મેલ જ ને, પણ મેલ જ. એમને ખબર જ નહીં. એમને તો આ કરવું પડે એટલે કરવું પડે. તમારે જેવા 2 જણા કે આ કરવું પડે એટલે કરો. પણ આવું સમજાવે કોણ? હા તો ભાઈ આ બધું કેન્સલ કરો. બરોબર. અને આવા કહે એમ કરો. બરોબર. હા હા, એ જ કરવાનું. કેન્સલ નહીં, આપણે બધાને થઈને આ કરવાનું. હા બરોબર. આપણે બધા થઈને કરીશું તો જ આવડું. જો ભાઈ છોકરા અમે જે લખ્યું હતું એ બધું કેન્સલ. અને લાલભાઈ કહે એ તમે જો તમારા કાકા કુટુંબ વાળાને પૂછી દેજો. અને અમે બધા આવીશું. બરાબર. અને નક્કી કરીને આપણે એવું કરીશું. બરોબર. અને આ બધી વસ્તુ બધી બંધ કરીએ. અને જે કરવાનું એનું રોકડું તમે કરી દેજો. બરોબર. બાળદને જેને જે કરવાનું તમે તમારી રીતે રોકડું હા. કરી દેજો. બરોબર. આ પેન્ટોન હાલના ને બાલના બધા એ તો નકામા. વારા પથા બંધ, વારા પડતા બંધ, વેટી આલવાની બંધ, બધુંય બંધ. ચાલો અમે જઈએ. હવે તમે જાઓ, બરાબર. હું આવું ઘડીક બેસીને. એવું હોય ને. હવે તમે જાઓ. હા રડો. એવું ફોન કરજો તો. હા હા આવજો. હા.